ઓડિટર અને અકાઉન્ટન્ટ વચ્ચેનો જે સંબંધ છે ને એ નવી નવી થયેલી સગાઈના જે કપલ હોય ને એના જેવો હોય. તો વિચાર કરો કે ઓડિટ અને અકાઉન્ટ કેવી રીતે કોમ્બિનેશન થાય. હવે તમને ખબર છે કે જ્યારે નવી નવી સગાઈ થઈ હોય ને એટલે જાનુ, ચીકુ, બાબુ, સોના ઘણું બધું આવે જ છે. કહેવાય છે કે નવી નવી સગાઈ થઈ હોય ને ત્યારે ઘણી વાતો થાય. તમે શું કરો છો? તમે ખાધું? તમે નહીં ખાવ તો હું પણ નહીં ખાઉં. આવું નહીં કરો, તમને મારા સમ છે. આવી રીતે ચાલે. પણ નવા નવા સમ. હવે માનો સગાઈ 1 વર્ષ સુધી લાંબી ચાલી. ધીરે ધીરે ઓળખતા થયા. આખી રૂટીન ખબર પડી ગઈ કે ભાઈ સાહેબ સવારથી લઈને સાંજ સુધી શું કરે છે. પછી સવાલો અલગ રીતે ચાલુ થાય. પછી ચાલુ થાય છે ભાઈનું ઓડિટ. સવારથી સાંજ સુધીનો. સવારના પહેલા હિસાબ પૂછે. ઉઠી ગયા? હા, ઉઠી ગયો. નાસ્તો કર્યો? બકાજી ઉઠ્યો જ છું. તો ઉઠ્યા છે તો કીધું કેમ નહીં? મેસેજ કેમ નહીં આવ્યો? સવાલોની લિસ્ટ. હા, ઓડિટરની રીતે. ઉઠું છું, તૈયાર થઉં છું, પછી શાંતિથી તને ફોન કરું. હવે ઉતાવળે એને જોબ પર જવું હશે ને નીકળી ગયો ને ફોન કરવાનું રહી ગયું. પછી જાણે એણે વડાપ્રધાનનો ફોન ઇગ્નોર કર્યો હોય તેવી રીતે ચાલુ થાય. ક્યાં હતા? ઉઠ્યા પછી તમે મને કીધું કે હમણાં ફ્રેશ થઈ, નાહી ધોઈ ને હું તને પછી ફોન કરું છું. ફોન કેમ ના આવ્યો? શું કરતા હતા? અત્યારે ક્યાં છો? શું કારણ હતું? કોઈ ના પાડી હતી? હું તમને નથી ગમતી? ક્યાંથી ક્યાં વાત જતી રહે? આટલું ખતરનાક. અને આવા સવાલ એક ઓડિટર જ પૂછી શકે. જ્યારે કોઈ ઓડિટર સવાલ પૂછે એટલે અકાઉન્ટના પસીના છૂટી જાય. કારણ કે એણે જે કામ કર્યું છે એના વિશેને સવાલ પૂછે છે. પણ હવે એ તો યાદ હોય નહીં સમયસર. એ તો એને જોવું પડે. દરેક વ્યવહાર જોવા પડે.